मोरी लागी लगन गुरु चरणन की। मोरी लागी लगन गुरु चरणन की। चरण बिना मोहे कछु नहीं भावे। झूठ माया सब सपनन की। मोरी लागी लगन गुरु चरणन की। मोरी लागी लगन गुरु चरणन की। भवसागर सब सुख गया है। फिकर नहीं मुझे तरनन की। मोरी लागी लगन गुरु चरणन की। मोरी लागी लगन गुरु चरणन की। मीरा के प्रभु गिरिधर नागर उलट भई मोरे नयनन की। मोरी लागी लगन गुरु चरणन की। मोरी लागी लगन गुरु चरणन की। मोरी लागी लगन गुरु चरणन की। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, हाँ प्रज्ञाबेन मंगलाचरण। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ओके बरोबर मंत्र बोलू छू त्रणेय। पराञ्चिखानि व्यतृणत् स्वयंभूः तस्मात् परां पश्यति नान्तरात्मन्। कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षत आवृत्तचक्षुरमृतत्वमिच्छन्। पराचः कामाननुयन्ति बालाः ते मृत्योर्यन्ति विततस्य पाशम्। अथ धीरा अमृतत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते। ओके, આ મંત્ર આપણે લગભગ જોઈ લીધો છે। પહેલો મંત્ર છે એમાં વાત કરી પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ। ક્લિયર છે બધાને? પરમાત્માએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જાણે કે આ વ્યક્તિને મારી નાખ્યો છે, અર્થાત બાહ્ય વિષયોમાં ભટકી જવું એ જ મૃત્યુ છે, બરાબર ને? પણ સ્વાભાવિક છે એવું ત્યાં કહ્યું આપણને કે બાહ્ય ઇન્દ્રિયો બહાર બાહ્ય વિષયોને ગ્રહણ કરે છે સ્વાભાવિક રીતે, એટલે સ્વાભાવિક પ્રવૃત્તિ છે એનો નિષેધ નથી, પણ એ સ્વાભાવિક પ્રવૃત્તિમાંથી જે ઉપર ઉઠેલો છે તે ધીર પુરુષ અને એ પોતાના સ્વરૂપને ઓળખે છે, એટલે આત્માનમ ઈચ્છતિ આત્માનમ ઐક્ષત, આત્માને જાણવાની ઈચ્છા કરી અને આત્મ સંબંધમાં પોતે વિચાર કરે છે।
અને એ પોતાના આત્માને પામે છે, જુએ છે. અને એ જ વસ્તુને વધારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું આગળ કે જે નથી જાણતો એ કોણ છે? બાળક બુદ્ધિનું છે. વિવેક શક્તિ આપી હોવા છતાં પણ વિવેક શક્તિ શેના સંદર્ભમાં? ખાલી બાહ્ય વિષયોના સંદર્ભમાં વિવેક કરવા માટે નથી, પણ એ વિવેક શક્તિનો ઉપયોગ જે છે એ શેના માટે છે? પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે. અને જે નથી કરતો એ બાળક બુદ્ધિનો છે, પણ જે વિવેક શક્તિનો ઉપયોગ કરે છે એને માટે શબ્દ પ્રયોગ કર્યો છે ધીરઃ. બરોબર? એટલે ધીર શબ્દ આગળના મંત્રમાં પણ ઉપયોગ કર્યો છે અને ધીર શબ્દ આ મંત્રમાં પણ વાત કરેલી છે. અને ધીરાહ અમૃતત્વમ વિદિત્વા, ધીર પુરુષ અમૃતત્વને વિદિત્વા કહ્યું છે. વિદિત્વા એટલે પ્રાપ્ત કરીને નથી કહ્યું, પણ શું કહ્યું છે? જાણીને. એનો અર્થ શું થાય કે આ જાણવાનો વિષય છે. બાહ્ય જગતમાં જે કંઈ એને એ જાણીને પ્રાપ્ત ના થાય. એટલે બાળક બુદ્ધિનો છે એને જે પ્રાપ્ત કરવાનું છે એ કરીને પ્રાપ્ત કરે, પણ જે ધીર પુરુષ છે એ માત્ર જાણીને પ્રાપ્ત કરે. આમાંથી સરળ કયું? કરીને પ્રાપ્ત કરવું સરળ છે કે જાણીને પ્રાપ્ત કરવું સરળ છે? સરળ કયું છે? જાણીને પ્રાપ્ત કરવું. એટલે લોજિકલી શું લાગે આપણને કે જાણીને પ્રાપ્ત કરવું એ જ સરળ કહેવાય, કારણ કે પહેલામાં તો જાણો પછી કરવું પડે અને પછી ફળ મળે. જ્યારે આની અંદર શું છે? જાણવા માત્રથી જ ફળની પ્રાપ્તિ થાય છે. અને એટલે અહીંયા વાત કરી કે અથ ધીરા અમૃતત્વમ વિદિત્વા ધ્રુવમ અધ્રુવેશુ ઇહ ન પ્રાર્થયન્તે. અધ્રુવેશુ એટલે જે સ્થિર નથી તે. સ્થિર નથી એટલે પરિવર્તનશીલ, અને પરિવર્તનશીલ એવા પદાર્થોને આકાંક્ષા રાખી અને ધ્રુવેશુ એ ધ્રુવ જે છે સ્થિર, અને સ્થિર એટલે કોણ છે? પેલો જે વાત કરે છે અહીંયા હું, એટલે હું એવા સ્થિરને એ પામી શકતો નથી, જાણી શકતો નથી. અને એના સંદર્ભમાં અહીંયા જે વાત જે છેલ્લે હતી અને આપણે જોઈ રહ્યા હતા એમાં જોયું તું આપણે ક્યાં સુધી જોયું? આપણે અનર્થપ્રાયે. ઓકે, બરાબર. આપણે ઇતિ ધ્રુવમ, બરાબર, ઇતિ ધ્રુવમ ત્યાં સુધી આપણે જોયેલું છે. આગળ શું કે છે? ઓકે, આગળનું વાંચીએ. હા, ચંદ્રિકાબેન રિપીટ કરજો. તદ એવમ ભૂતમ, તદ એવમ ભૂતમ કૂટસ્થમ કૂટસ્થમ અવિચાલ્યમ અવિચાલ્યમ અમૃતત્વમ મૃતત્વમ વિદિત્વા વિદિત્વા ધ્રુવેશુ ધ્રુવેષુ અધ્રુવેશુ અધ્રુવેષુ વિદિત્વા પછી જે છે એમાં ધ્રુવેશુ એવું પણ કહી શકીએ અને અધ્રુવેશુ એવું પણ કહી શકીએ. બરાબર? અહીંયા શું છે? અધ્રુવેશુ. અધ્રુવેશુ સર્વ પદાર્થેષુ અધ્રુવેષુ સર્વ પદાર્થેષુ અનિત્યેષુ નિત્યેષુ અનિત્યેષુ. નિત્યેષુ. કેમ નિત્યેષુ બોલો છો? અનિત્યેષુ બોલું છું. બરોબર, એટલે મને અસંભળાયો નહીં એટલે અનિત્યેષુ બોલી બે વાર. અનિત્યેષુ નિર્ધાર્ય નિત્યેષુ નિર્ધાર્ય બ્રાહ્મણાઃ બ્રાહ્મણાઃ ઇહ સંસારે ઇહ સંસારે અનર્થપ્રાયે અનર્થપ્રાયે ન પ્રાર્થયન્તે ન પ્રાર્થયન્તે કિંચિદપી કિંચિદપી પ્રત્યગાત્મદર્શન પ્રતિકૂલત્વાत् પ્રત્યગાત્મદર્શન પ્રતિકૂલત્વાत् પુત્રવિત્ત પુત્રવિત્ત પુત્રવિત્તલોકૈષણાભ્યઃ પુત્રવિત્તલોકૈષણાભ્યઃ વ્યુત્તિષ્ઠन्ति વ્યુત્તિષ્ઠन्ति એવ ઇત્યર્થઃ. એવ ઇત્યર્થઃ. ઓકે, આમાં વાત કરે છે કે જે સ્વરૂપ છે એ કેવું છે? ધ્રુવ છે. ધ્રુવ એટલે જેમાં ફેરફાર થતો નથી, એ હંમેશા જેવું છે
એવું જ બની રહે છે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. ન કર્મણા વર્તતે ન કન્યા, એમાં કર્મ થકી એમાં વધારો નથી થતો કે નથી ઘટાડો થતો. અને એવું જે તત્વ છે તદ એવમ ભૂતમ, આ પ્રમાણેનું આત્મતત્વ હોયને. એવમ ભૂતમ એટલે શું છે? આ પ્રમાણે આત્મતત્વ જે દર્શાવેલું છે કેવું? ધ્રુવમ. અને એ ધ્રુવમ જે છે એ કેવું છે? કૂટસ્થમ. કૂટસ્થમ એટલે જે કૂટવત તિષ્ઠતિ. અને આપણે જોયેલું હતું કૂટવત તિષ્ઠતિ એટલે શું છે? કૂટ એટલે એરણ. એરણ જે છે એ કેવું રહે છે? એની પર લોડું એ કરવામાં આવે તો પણ એરણમાં કોઈ ફેરફાર થતો નથી. એક અર્થ એવો થાય અને બીજો અર્થ પણ આપણે જોયેલો હતો કે કૂટ એટલે માયા. માયા જે છે અને માયાનું જ કાર્ય જગત. અને જગત કેવું છે? પરિવર્તનશીલ. એટલે આ પરિવર્તનશીલ જગત છે ત્યાં જ ધ્રુવ છે. અને એટલે કૂટસ્થમ પોતે કેવું છે? કૂટે તિષ્ઠતિ એટલે માયાયામ એટલે પરિવર્તનશીલ પદાર્થો જે કંઈ છે એ જગત એમાં જ જે રહેલું છે. કૂટસ્થમ. અવિચાલ્યમ. અવિચાલ્યમ એટલે જેમાં પરિવર્તન થતું નથી. વિચાલ. વિચાલ એટલે જેમાં ફેરફાર થવો. ફેરફાર થતો નથી. અવિચાલ્યમ અમૃતત્વમ. અને શું છે? અમૃતત્વમ કહ્યું એને. જેમાં ફેરફાર થતો હોય એને અમૃતત્વ કહેવાય નહીં. એ કેવું છે? અમૃતમ. પણ જેમાં ફેરફાર નથી થતો એ અમૃતત્વમ. વિદિત્વા એને જાણીને. અને શું છે? ક્યાં જાણીને? અધ્રુવેશુ. આ બધું જોયેલું છે આપણે ગઈ વખત. અધ્રુવેશુ. અધ્રુવેશુ એટલે શું છે? કે સર્વ પદાર્થેશુ. બધા જ પદાર્થ કેવા છે? અધ્રુવે એટલે પરિવર્તનશીલ છે. અને એટલા માટે એને કહ્યું અનિત્યેશુ. મંત્રમાં કયો શબ્દ છે આને માટે? મંત્ર જે છે એમાં કયું શું લખ્યું છે? ધ્રુવમ અધ્રુવેશુ. એટલે અધ્રુવેશુ ધ્રુવમ. ઇહ ન પ્રાર્થયન્તે એટલે પરિવર્તનશીલ જે કંઈ છે એની પાસે એ જે સ્થિર છે એની પ્રાર્થના કરતો નથી, એની અપેક્ષા રાખતો નથી. એટલે અનિત્ય શું? નિર્ધાર્ય. નિર્ધાર્ય કહ્યું છે અહીંયા ભગવાન ભાષ્યકારે. એટલે જે અનિત્ય છે એના સંદર્ભમાં નિશ્ચય કરીને, એટલે પહેલા નિશ્ચય કરી લીધો છે અનિત્યના વિશે. અને જે કંઈ અનિત્ય છે અર્થાત પરિવર્તનશીલ છે ત્યાં જ નિત્ય હોવા છતાં પણ એ અનિત્યની પાસે નિત્યની અપેક્ષા હું રાખી શકું નહીં. ગઈ વખત છેલ્લી વાત આપણે આ જોઈ હતી કે પરિવર્તનશીલ છે અર્થાત અનિત્ય. અનિત્ય એવા પદાર્થોની પાસે હું નિત્યની અપેક્ષા રાખી શકું નહીં. પણ નિત્ય ક્યાં છે? અનિત્યેષુ એવ. નિત્ય ત્યાં જ રહેલું છે. એટલે નિત્યને શોધવા માટે બીજે કોઈ જવાની જરૂર નથી. બીજે કંઈ આપણે ફાંફા મારવાની જરૂર નથી. પણ જે દેખાય છે અર્થાત જે અનુભવ થાય છે, જે કંઈ વ્યવહાર કરીએ છીએ ત્યાં જ નિત્યને જાણવાનું છે. એટલા માટે વિદિત્વા. જો કંઈક કરીને આપણે મેળવવાનું હોય તો કરીને એવું કે, પણ એ શું છે? વિદિત્વા. અને વિદિત્વા એટલે જાણવું. જાણવું એટલે શું છે? કે એને માત્ર આપણે દ્રષ્ટિ ત્યાં આપણી દ્રષ્ટિ ત્યાં કેન્દ્રિત કરવાની છે. દ્રષ્ટિ જ્યારે અનિત્ય ઉપર હોય ત્યારે નિત્ય શું છે? જાણે કે નથી જાણતા, નથી ખબર. આપણે જોયું હતું ગયા વખતે કે ઘડા ઉપર દ્રષ્ટિ હોય તો માટીને જોવા છતાં પણ જાણતા નથી. એ જ રીતે નામ રૂપાત્મક જગત છે અને નામ રૂપની અંદર જ્યારે દ્રષ્ટિ સ્થિત હોય ત્યારે એની પાછળ રહેલું એનું અધિષ્ઠાન જે રહેલું છે ત્યાં જ એને જાણી શકતો નથી. અધિષ્ઠાન તો સર્વ નામ રૂપ છે ત્યાં છે જ. કઈ રીતે પ્રગટ થાય છે અધિષ્ઠાન? આપણે જોયેલું છે કઈ રીતે અધિષ્ઠાન જે છે દરેક નામરૂપની પાછળ પ્રગટ થાય છે. છે એવી રીતે છે રૂપે. તો છે કઈ છે વગર કોઈ નામરૂપ હોઈ શકે ખરું? જે અપરિવર્તનશીલ સત્તા છે એના વગર પરિવર્તનશીલ નામરૂપ હોઈ શકે નહીં. એટલે છે એ તો એની પર દ્રષ્ટિ નથી. એટલે વિદિત્વા એટલે શું છે? ત્યાં એને જાણવાનું.
તે જાણવાનું એટલે શું જાણવાનું છે? જે પરિવર્તનશીલ છે ત્યાં જ અપરિવર્તનશીલ એનું અધિષ્ઠાન એવી સત્તા ત્યાં રહેલી છે. એટલું જ નહીં, એ સત્તા રહેલી છે એટલું જ નહીં, ત્યાં એ જ ચૈતન્ય પણ રહેલું છે, એ જ સુખ પણ આનંદ પણ ત્યાં જ છે. આનંદ પણ ત્યાં જ છે, પણ આપણી દ્રષ્ટિ ત્યાં નથી એટલે આપણે ઓળખી શકતા નથી. આપણી દ્રષ્ટિ પરિવર્તનશીલ ઉપર હોય છે એટલે મનમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે જે પરિવર્તનશીલ છે અને એ પરિવર્તનશીલ વૃત્તિઓની ઉપર જ આપણી દ્રષ્ટિ હોય છે. અને એ પરિવર્તનશીલ વૃત્તિઓની અંદર કોઈક વૃત્તિ એવી છે કે જેની મને ઈચ્છા છે. દાખલા તરીકે સુખ વૃત્તિ. તો સુખ વૃત્તિ જે છે એ મારા જ સુખ સ્વરૂપને પ્રગટ કરે છે અને એટલા માટે મને જોઈએ છે. સુખ વૃત્તિમાં પણ મારું જ સ્વરૂપ ત્યાં અભિવ્યક્ત થાય છે, પણ એ સુખ વૃત્તિ કેવી છે? પરિવર્તનશીલ છે. એ સુખ વૃત્તિ એ પરિવર્તનશીલ છે. એમાં પ્રિય, મોદ, પ્રમોદ એ બધા રહેલા છે, એમાં ડિગ્રી રહેલી છે. ઓછું સુખ, વધારે સુખ, એના કરતા વધારે સુખ. તો એવું જે છે એ વૃત્ત્યાત્મક છે, પણ એ વૃત્ત્યાત્મક પરિવર્તનશીલ જે છે ત્યાં જ એ પરમ આનંદ, નિત્ય આનંદ સ્વરૂપ તો છે જ. પણ સુખ વૃત્તિને હું પકડું તો સુખ વૃત્તિને જ્યારે પકડવા જાઉં તો એ વૃત્તિ તો કેવી છે? એ વૃત્તિ રહેતી નથી, એ તો જવાની છે વૃત્તિ અને એના સ્થાને બીજી વૃત્તિ આવવાની છે અને બીજી વૃત્તિ દુઃખ વૃત્તિ આવીને મારે નથી જોઈતું, પણ એ રહેવાની છે? એ પણ નથી રહેવાની. તો આ હકીકત જાણીએ પછી કઈ વૃત્તિને પકડીએ આપણે? કોઈ વૃત્તિને પકડવાની આવશ્યકતા ના રહે. એટલે જે પરિવર્તનશીલ જે છે ત્યાં જ અપરિવર્તનશીલ એ હું રહેલો છે અને એને જાણીને, એટલે અહીંયા કહેવા શું માંગે છે કે ધીર પુરુષ આને જાણે છે, એ પરિવર્તનશીલને પકડતો નથી. પરિવર્તનશીલને આધારે સત્યને જોઈએ, પણ સત્યને જોયા પછી પણ પેલા પરિવર્તનશીલને પકડી રાખવાની જરૂર નથી. એટલે એને પરિવર્તનને આધારે સત્યને ઓળખી અને પછી સત્યની જ અભિવ્યક્તિ છે એ રીતે જોવાનું હોય. બરાબર ને? સત છે અધિષ્ઠાન રૂપ, સત છે અધિષ્ઠાન રૂપ આનંદ સ્વરૂપ છે, ત્યાં એની હાજરીમાં જ સુખ વૃત્તિ ઉત્પન્ન થાય છે, દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય છે. તો ત્યાં શું થયું? બીજું સ્ટેપ છે. અને એને જાણીને એ પોતે પહેલા જાણવાનું કેવી રીતે છે કે બધું જે કંઈ પરિવર્તનશીલ છે ત્યાં જ અપરિવર્તનશીલ રહેલું છે. પણ એ ક્યારે ઓળખી શકે? જ્યારે વિચાર કરવા માટે એ પ્રવૃત્ત થાય. ક્યારે વિચાર કરવા માટે પ્રવૃત્ત થાય? જ્યારે પેલું પરિવર્તનશીલ છે એને પકડી ના રાખ્યું હોય, સાપેક્ષ રીતે એને છોડ્યું હોય. સાપેક્ષ રીતે પેલું મન જે છે એમાંથી મુક્ત થયું હોય. ક્યારે મન એમાંથી મુક્ત થાય? જ્યારે એની અનિત્યતા સમજાય ત્યારે. જ્યારે આ મને સુખ નહીં આપે, આ મને હંમેશનું સુખ નહીં આપે એવું જ્યારે સ્પષ્ટ થાય ત્યારે એનાથી છૂટે છે અને એનાથી છૂટે ત્યારે એ પેલો વિચારવા માટે સમર્થ છે. કેવી રીતે સુખ મળે? ત્યારે આનાથી ના મળે તો કેવી રીતે મળે? પણ પેલું છૂટવું તો જોઈએ. એટલે સાપેક્ષ રીતે વૈરાગ્યની શાસ્ત્ર વાત કરે છે. એટલે સાપેક્ષ વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય અને વૈરાગ્ય એટલે આપણે ફરી એ વસ્તુને નોંધવાનું કે વૈરાગ્ય એ મનની સ્થિતિ છે. માત્ર બાહ્ય છોડી દેવું, શરૂઆતમાં છોડવું એ આવશ્યક છે, ઘણી વખત અનિવાર્ય છે, પણ એટલું જ પૂરતું નથી. બરાબર? શરૂઆતમાં આપણે જોઈએ કે ગળ્યું બહુ ભાવતું હોય અને પછી એમાંથી છૂટવું હોય તો શરૂઆતમાં શું કરે? પેલો એનાથી દૂર રહે. ઉપવાસ ને બધું કરતા હોય તો શેને માટે? ઉપવાસ જે છે એ શેને માટે છે? કે આપણે આપણી રસનેન્દ્રિય ઉપર થોડો કાબુ કરી શકીએ. પણ એ હંમેશા કર્યા જ કરવાનું એવું નથી. રસનેન્દ્રિય ઉપર કાબુ કરવા માટે જો ઉપવાસ કરતો હોય તો એને શું કરવાનું છે? શરૂઆતમાં કરવું પડે, પછી સહજ થઈ જાય. પછી શું છે? એ એના વગર રહી શકે છે એવું એને. એટલે આપણે જીવનમાં આપણે જોઈએ
કે આના વગર નથી રહેવાતું, આવું હોય તો જ હું રહી શકું, તો જ શાંતિથી હું મારું બધું કાર્ય કરી શકું. તો કોઈના વગર ન ચાલે, કોઈના વગર ન ચાલે અને કોઈકની હાજરી હોય તોય ના ચાલે, એવું પણ નહીં. જ્યારે એવી મનની સ્થિતિ હોય ત્યારે શું છે કે પેલું પકડી રાખ્યું છે. તો એ જે પકડી રાખ્યું છે મનમાં, એમાંથી છૂટવા માટે શરૂઆતમાં એનાથી દૂર જઈએ એ સહાયભૂત છે, પણ અંતિમ નથી. કારણ કે મન કોઈક રીતે શાંત થાય તો વિચાર કરવાને સમર્થ બને, તો એનાથી દૂર જાય તે વિચાર કરવાને સમર્થ બને, પણ એનાથી દૂર જતું રહેવું એ જ ઉપાય નથી. વસ્તુથી દૂર જતું રહેવું એ જ ઉપાય નથી. એટલે વૈરાગ્ય એટલે સ્થૂળ રીતે આપણે ત્યાગી દીધું એટલું નથી, પણ વૈરાગ્ય એટલે શું છે? હાજરી હોય કે હાજરી ના હોય, મને ફેર પડતો નથી. બરાબર. પણ એ નાનપણમાં જે કઈ રમકડા હતા અને રમકડાનું અત્યારે શું થયું છે? યાદ છે? શું થયું એનું? નથી થયું. કેમ? હવે મને એની જરૂર નથી. એની હાજરી હોય તો પણ રાખી મૂકે, ઘણા બધા રાખી મૂકતા હોય રમકડા. કેમ? કારણ કે ઘરમાં છોકરા થાય ત્યારે કામ લાગે, એટલે અમુક રમકડા ને ઘોડિયા ને બધું જે છે રાખી મૂકતા હોય લોકો. કેમ? કામ લાગે. મારા કામનું છે, પણ કામનું છે હવે નથી કામનું, કોઈકને માટે કામનું છે, પણ મારા કામનું નથી. એટલે એની હાજરી કે ગેરહાજરી મને શું ફેર કરે? મારામાં કોઈ ફેરફાર ના થાય. એટલે શરૂઆતમાં વસ્તુથી આપણે પેલું મન જે છે એનાથી જકડાઈ ગયું હોય, કોઈક રીતે દુઃખથી જકડાઈ ગયું હોય અથવા તો સુખથી જકડાઈ ગયું હોય, તો એમાંથી મુક્ત થવા માટે એ વસ્તુ કે વિષય કે વ્યક્તિથી દૂર થયા એ વસ્તુ શરૂઆતમાં મદદરૂપ થઈ શકે, કે જેથી કરીને મન શાંત હોય તો હું વિચારી શકું. પણ મન શાંત હોય, વિચારવાનું હોય, પછી તો મારે એની હાજરી હોય કે ના હોય મને કોઈ ફેરફાર ના પડે. હવે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની હોય તો પછી એ સ્થિતિ કઈ રીતે પ્રાપ્ત થાય? એ સ્થિતિ માત્ર આપણી જે વૈરાગ્યની સ્થિતિ એટલે મનની સ્થિતિ છે. બરાબર ને? એટલે એ મનની સ્થિતિ જ્યારે પ્રાપ્ત થઈ હોય કે વિષય, વ્યક્તિ, પરિસ્થિતિથી મુક્ત થયું હોય સાપેક્ષ રીતે, અને ત્યારે વિચાર કરે કોના સંદર્ભમાં? હુંના સંદર્ભમાં. અત્યાર સુધી વિચાર કરતો હું સુખી હું અને દુઃખી હું, એના વિશે જ વિચાર કર. કેવી રીતે સુખી હું પ્રાપ્ત થાય, કેવી રીતે દુઃખથી હું દૂર થઉં, એના વિશે વિચાર કરતો હતો. પણ હવે શાસ્ત્ર પાસે ગયો છે ત્યારે જે પરિવર્તનશીલ છે ત્યાં જ અપરિવર્તનશીલ રહેલું છે, શાસ્ત્ર કહે છે. તો એને મારે ઓળખવાનું છે. તો એને કઈ રીતે ઓળખવાનું? તો મનને પકડીને એને ઓળખી શકાય નહીં, શરીરને પકડીને એને ઓળખી શકાય નહીં. એટલા માટે જે પરિવર્તનશીલ છે ત્યાં જે રહેલું છે એને એટલે આત્મ તત્વને પકડવાનું છે. કેવી રીતે? શાસ્ત્ર કહે છે એ પ્રમાણે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધાપૂર્વક શાસ્ત્ર જે કહે છે એ વસ્તુને સ્વીકાર કરવાનો છે. અને સ્વીકાર કરીએ ત્યારે મારી જે માન્યતાઓ છે એને હું પકડી રાખું નહીં, મારા અનુભવોને હું પકડી રાખું નહીં. અનુભવ છે એટલે સાચું એવી મારી એ ના હોય. અનુભવ હોય, વ્યવહારિક સત્યતા હોય, છતાં પણ એ પારમાર્થિક રીતે સાચું નથી. એટલે આપણે વ્યવહારિક સત્યતાને પકડી રાખીએ તો પારમાર્થિક જે વસ્તુ છે, સત્ય છે, એ હાથમાં ના આવે. કહે ને કે હું તો સિદ્ધાંતવાદી છું. તો સિદ્ધાંતવાદી એટલે શું? પારમાર્થિક રીતે સિદ્ધાંતવાદી હોઈ શકે કોઈ? પારમાર્થિક રીતે સિદ્ધાંતવાદી એટલે શું હોઈ શકે? વ્યવહારિક રીતે હોઈ શકે. એટલે વ્યવહારિક રીતે એક વ્યક્તિ ચોરી કરતો હોય તે વસ્તુ ખોટી છે. એટલે બીજો વ્યક્તિ કંઈક કોઈકને હેરાન કરતો હોય, હિંસા કરતો હોય, તે ખોટું છે વ્યવહારિક રીતે. પણ વ્યવહારને જ આપણે પકડી રાખીએ, આ ખોટું છે એટલે હું સહન ના કરું, આ ખોટું છે એટલે મને સ્વીકાર્ય નથી, તે શું છે? એ જે અપરિવર્તનશીલ છે એને એ પકડી શકે નહીં. કારણ કે એને પકડેલું છે શેને? જે પરિવર્તન જે છે એને, વ્યવહારને. વ્યવહાર કેવો છે? હંમેશા પરિવર્તનશીલ છે.
અને એને પકડી રાખે ત્યાં સુધી એ અપરિવર્તનશીલને એ ઓળખી શકે નહીં, અથવા તો ઓળખી શકે તો એને એમાં સ્થિતિ પ્રાપ્ત થઈ શકે નહીં. અને એવું અહીંયા એક વાત કરે છે, એટલે શું કહે છે? તદ એવં ભૂતમ કૂટસ્થમ અવિચાલ્યમ અમૃતત્વમ વિદિત્વા અધ્રુવેષુ સર્વ પદાર્થેષુ અનિત્યેષુ નિર્ધાર્ય બ્રાહ્મણાહ, ધીર પુરુષ જે છે એને શું કહ્યું? બ્રાહ્મણાહ. બ્રાહ્મણાહ એટલે વિવેકી પુરુષ. અને ઇહ સંસારે અનર્થ પ્રાયે ન પ્રાર્થયંતી, આ સંસારમાં, આ જગતમાં, આ વ્યવહારિક જે છે, જે વ્યવહાર કરે છે એની પાસે અનુભવ થાય છે ત્યાં જ અનર્થ પ્રાયે, કેવું છે? એમાં કોઈ અર્થ નથી, પણ કેવું છે? અનર્થ પ્રાય, જેમાં અનર્થ જ મોટે ભાગે છે. કેમ? કારણ કે એ જ મને મારા સ્વરૂપથી, એ જ મને નિત્ય છે એનાથી દૂર રાખે છે. એટલા માટે અનર્થ પ્રાયે ન પ્રાર્થયંતે, બ્રાહ્મણાહ વિવેકી પુરુષ એ આ પરિવર્તનશીલ છે એની પાસે અપેક્ષા, નિત્યની અપેક્ષા રાખતો નથી. અને ન પ્રાર્થયતે કિંચિદપી પ્રત્યગાત્મ દર્શન પ્રતિકૂલત્વાત. કેમ? કારણ કે પોતાના જ સ્વરૂપના દર્શન માટે કેવું છે? પ્રતિકૂળ છે, એ અનુકૂળ નથી. પોતાના જ સ્વરૂપના દર્શન માટે એ પ્રતિકૂળ હોવાથી એને એ પકડી રાખતો નથી, એટલે એની પાસે અપેક્ષા રાખતો નથી. અનિત્યની પાસે નિત્યની અપેક્ષા રાખવી એ કેવી છે? તૃષ્ણા છે. અનિત્યની પાસે નિત્યની અપેક્ષા રાખવી એને ઈચ્છા ના કહેવાય, ને તૃષ્ણા કહેવાય. અને તૃષ્ણા ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં. દર્શન પ્રત્યગાત્મ દર્શન પ્રતિકૂલત્વાત. આગળ શું કહે છે? પુત્ર વિત્ત લોકૈષણાભ્ય વ્યુત્તિષ્ઠન્તિ એવ ઇત્યર્થઃ. ધીર પુરુષ જે છે, વિવેકી પુરુષ છે, એ વિવેકી પુરુષનું લક્ષણ આપ્યું છે. અને શું છે? કે પુત્ર વિત્ત લોકૈષણાભ્ય, પંચમી વિભક્તિ. પુત્ર, વિત્ત અને લોકૈષણા, તો પુત્ર જે છે સંતતિ, સંતતિની અપેક્ષા રાખતો હોય વ્યક્તિ. કેમ? કારણ કે પોતાનો વંશ વેલો ચાલુ રહે. વંશ વેલો ચાલુ રહે એટલે શું છે? કે હું જે છે આ એક શરીર રૂપે આવ્યો છું, અને એ જ જે છે આ શરીર પ્રાપ્ત થયું છે મને, અને એમાંથી જ જ્યારે બીજું શરીર પ્રાપ્ત થાય ત્યારે ત્યાં પોતાને જ આત્મભાવ ત્યાં અનુભવાતો હોય. પુત્રો વૈ આત્મા, પુત્ર રૂપે કોણ છે? હું જ છું. એટલે હુંનું એક્સટેન્શન ત્યાં થતું જોવા મળે. પુત્ર રૂપે કે પુત્રી રૂપે, એ શું છે? હુંનું એક્સટેન્શન. એટલે એવું જે વિકાસ આપણે કહીએ, હુંનો વિકાસ, તો એની ઈચ્છા હોય છે સહજ રીતે. જ શું હોય? લગ્ન થયા હોય પછી શું થાય? સહજ રીતે જ લોકોની પણ અપેક્ષા હોય અને એમની પણ અપેક્ષા હોય. શું હોય? હવે સંતાન. શેને માટે? હોવું જોઈએ, હોય તો સારું, અને ભગવાનની કૃપા છે એ તો એ શું છે? એ પુત્ર વિત્ત, પુત્ર હોય તો વિત્ત જોઈએ કે નહીં? પછી પુત્ર હોય એટલે વિત્ત જોઈએ જ. અને એટલે જીવન ટકાવી રાખવા માટે એટલું જ નહીં, પણ વિત્તની અપેક્ષા જે છે, કેટલું ધન મળી જાય તો પૂરતું થાય? કેટલું ધન મળે તો પૂરતું થાય? તેની કોઈ લિમિટ ના હોય. એટલે પુત્ર વિત્ત લોક એષણા, અને લોકૈષણા એટલે કીર્તિ. કીર્તિ જે પ્રાપ્ત કરી છે કે હું પ્રખ્યાત થઈ જાઉં, પેલો હું જે છે મારું કોઈક સ્થાન છે એવું લોકો જાણે, તેને શું છે? લોકૈષણા. અને એટલે એષણા કયું છે? એષણા એટલે તૃષ્ણા. અને એમાંથી વ્યુત્તિષ્ઠન્તિ, એમાંથી ઉપર ઉઠેલો છે. વ્યુત્તિષ્ઠન્તિ, તિષ્ઠન્તિ એટલે શું છે?
સ્થા તિષ્ઠ તો એ હમ. રહેલો છે, પણ વ્યુત્તિષ્ઠન્તિ એટલે એમાંથી બહાર નીકળેલો છે. વ્યુત્તિષ્ઠન્તિ એવ ઇત્યર્થઃ એટલે એમાં એ ભટકતો નથી. આ બધાને માટે એ પોતે જીવન જીવતો નથી અને આમાંથી ઉપર ઉઠેલો છે એ એને પ્રાપ્ત કરી છે, એને જોઈ શકે છે. ઓકે, આગળ સંગતિમાં કયું છે? બરોબર, હા, કુસુમબેન, યદ વિજ્ઞાનાત યદ વિજ્ઞાનાત ન કિંચિત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ બ્રાહ્મણાઃ કથમ તદ અધિગમઃ કથમ તત અધિગમઃ ઇતિ ઉચ્યન્તે. ઇતિ ઉચ્યતે. ઓકે, કથમ તદ અધિગમઃ બ્રહ્મણઃ કથમ તદ અધિગમઃ. અધિગમ એટલે જ્ઞાન. અધિગમઃ એટલે જ્ઞાન. તદ અધિગમઃ બરોબર છે, એટલે હું જોતી અધિગમે આવે કે અધિગમઃ, પણ અધિગમઃ બરોબર, જ્ઞાન પ્રથમા વિભક્તિ એકવચન. એટલે શું કહે છે? યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે બ્રાહ્મણાઃ. આગળ જે વાત કરી છે એ જ વસ્તુને અહીંયા સંગતિ રૂપે કહી છે કે બ્રાહ્મણ જે છે વિવેકી પુરુષ, જેને જાણ્યા પછી યદ વિજ્ઞાનાત, અને યદ એટલે શું છે? જે અપરિવર્તનશીલ એવી ધ્રુવ વસ્તુ, જેમાં કોઈ પરિવર્તન નથી એવી ધ્રુવ વસ્તુ એ કોણ છે? એ હું છું. આપણે આગળ ચર્ચા કરી એને આધારે આપણે જોઈએ કે બધા જ પરિવર્તનશીલ છે, એની પાછળ એક જે હું એ ધ્રુવ વસ્તુ છે. યદ વિજ્ઞાનાત ન કિંચિત અન્યત પ્રાર્થયન્તે, જેને જાણીને, જેને જાણ્યા પછી ન કિંચિત અન્યત બીજું કંઈ એ માંગતો નથી. બીજા કોઈને જાણવાની, બીજા કોઈને પામવાની આવશ્યકતા રહેતી નથી. કેમ? કારણ કે જેને જાણીને એટલે હું ને જાણી, તો હું કેવો છું? હું પરિપૂર્ણ છું. પરિપૂર્ણને જાણ્યા પછી શેને જાણવાની ઈચ્છા રહે? કશાને જાણવાની ઈચ્છા રહેતી નથી, કશાને પામવાની ઈચ્છા રહેતી નથી. અને એટલા માટે કથમ તદ અધિગમઃ, તે ધ્રુવ વસ્તુ જે છે, જે ધ્રુવ હું, એનું જ્ઞાન કેવી રીતે થાય? ઇતિ ઉચ્યતે. એનું જ્ઞાન મને કેવી રીતે પ્રાપ્ત થાય? હું એને કેવી રીતે જાણી શકું? તો એ હવે પછીના મંત્રોમાં દર્શાવે છે. ઓકે, ત્રીજો મંત્ર. હા, કોણ બોલશે? ઓકે, હર્ષાબેન તમે રિપીટ કરજો. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ્વૈ તત. ઓકે, એટલે એ જે ધ્રુવ વસ્તુ જે છે એનું જ્ઞાન કેવી રીતે થાય? તો આગળ ઓલરેડી દર્શાવી દીધેલું છે કે અપરિવર્તનશીલ છે ત્યાં જ જે પરિવર્તનશીલ છે ત્યાં જ અપરિવર્તનશીલ રહેલું જ છે, ત્યાં જ ઓળખવાનું છે. અને એ જ વસ્તુ એટલે જે અપરિવર્તનશીલ છે એવી કઈ વસ્તુ છે? એટલે એનું અહીંયા નિરૂપણ કરે છે. યેન રૂપમ રસમ ગંધમ શબ્દમ સ્પર્શમ. તો રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાન એ બધું પરિવર્તનશીલ છે કે અપરિવર્તનશીલ? બધું કેવું છે? પરિવર્તનશીલ છે. એટલે એ જ યેન, પણ યેન એટલે જેને કારણે રૂપનું ભાન થાય છે, જેને કારણે રસનું ભાન થાય છે, જેને કારણે ગંધનું ભાન થાય છે, જેને કારણે શબ્દનું ભાન થાય છે,
જેને કારણે સ્પર્શનું ભાન થાય છે. યેન જેના થકી. સ્પર્શાંશ્ચ મૈથુનાન યેન રૂપમ રસમ ગંધમ સ્પર્શાંશ્ચ મૈથુનાન. આ મૈથુનાન જે શબ્દ છે મિથુન, મિથુનસ્ય ભાવમ મૈથુન, અને મિથુન શબ્દનો અર્થ થાય બેનું જોડાવું. એટલે ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંયોગ, એને શું કહેવાય? મિથુન. બેનું એક થવું. એટલે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરીએ જેનો અનુભવ કહીએ છીએ આપણે, તો અનુભવ એટલે શું છે? ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સંપર્ક થાય અને જે અનુભવ થાય એને કહેવાય એકીકરણમ, મિથુનીકરણમ. અને એ વસ્તુને એટલે શબ્દાન સ્પર્શાન યેન જેને કારણે આ બધા અનુભવો થાય છે. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ બધું જ જે છે અનુભવો જેને કારણે થાય છે. કેવી રીતે થાય છે? તો કે આ જે કઈ વિષયો છે એ વિષયો ઇન્દ્રિયો થકી ગ્રહણ થાય છે. પરાંચી ખાની આ બધી જે ઇન્દ્રિયો જે છે સહજ રીતે જ એના વિષયોને એમાં પ્રવૃત્ત થાય છે અને અનુભવ થાય છે. બરોબર? એટલે એ વસ્તુ દર્શાવી. પણ જેને કારણે, એટલે અનુભવને કે જ્ઞાનને એનું ભાન છે એને નથી પકડવાનું, પણ જેને કારણે યેન, એ મહત્વનો છે શબ્દ. એટલે યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ મૈથુનામ એતેન એવ વિજાનાતિ. એતેન એટલે આ રીતે. આ રીતે એટલે શું છે? જે ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંપર્ક થાય છે અને જે ક્રિયા થઈ રહી છે. ક્રિયા થાય છે એટલે શું છે? ત્યાં જ્ઞાન થયું, અનુભવ થયો. તો એ જે અનુભવ થાય છે ત્યાં જ એના દ્વારા જ જ્ઞાન થાય છે વસ્તુનું, ત્યાં એના દ્વારા જ એ જ વખતે એ તેન એના થકી જ એવ વિજાનાતિ. એટલે એને જાણવા માટે કોઈ વિશેષ અનુભવની આવશ્યકતા નથી. એ તેન એટલે શું છે? અહીંયા જ્યારે થઈ રહ્યું છે ત્યાં જ. શું ત્યાં શું? યેન એવ જેના દ્વારા થઈ રહ્યું છે. એટલે અધિષ્ઠાન ના હોય તો કોઈ અનુભવ થઈ શકે નહીં. અધિષ્ઠાન ન હોય તો અધિષ્ઠાન કોણ છે? અધિષ્ઠાન એ હું છું. એટલે હું વગર કોઈ ભાન, કોઈ જ્ઞાન થઈ શકે નહીં. અને જ્યારે ભાન થઈ રહ્યું છે, ઇન્દ્રિયો એના વિષયો સાથે સંપર્ક કરે છે ત્યારે જ એ તેન આ જે જ્ઞાન ક્રિયા છે, અનુભવ ક્રિયા છે, એના થકી જ એ તેન એવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. કિમત્ર પરિશિષ્યતે. હવે અત્ર એટલે અહીં. અહીં જે છે, જે અનુભવ થયેલો છે એના કરતા વિશેષ શું છે? હવે બાકી શું રહે છે? કઈ રહે છે ખરું? જ્યારે જાણીએ જેના થકી આ જે અનુભવ થઈ રહ્યો છે, મને ભાન થઈ રહ્યું છે, જેના થકી એને જાણી લીધું, પછી શું જાણવાનું બાકી રહે? કોને જાણવાનું છે? કઈ એવી વસ્તુ જે છે કે જેને મારે જાણવી છે, મારે પ્રાપ્ત કરવું છે? એ ન હોય તો હું અધૂરી કે અધૂરો એવું રહે ખરું? ના રહે. એટલે કિમત્ર પરિશિષ્યતે એટલે જે અનુભવ થઈ રહ્યો છે, જ્ઞાન થઈ રહ્યું છે. ક્યારે થાય છે જ્ઞાન અને અનુભવ? સુષુપ્તિમાં થાય છે. ક્યારે થાય છે? જાગ્રત અવસ્થામાં જ. એટલે જાગ્રત અવસ્થામાં જ્યારે એવી કોઈ સ્થિતિ છે જાગ્રત અવસ્થામાં કે જ્યારે અનુભવ ન હોય, મનમાં વૃત્તિ ના હોય. જાગ્રત અવસ્થામાં છે એવી કોઈ સ્થિતિ? ક્યારે છે સ્થિતિ? એવી કોઈ સ્થિતિ ક્યારેય નથી. જાગ્રત અવસ્થા કોને કહીએ? જ્યારે ઇન્દ્રિયો, આપણે જોયું છે જાગ્રત અવસ્થા શું છે? આ જે ઇન્દ્રિયો છે એનાથી વિષયો ગ્રહણ થતા હોય એને કહેવાય જાગ્રત અવસ્થા. અને વિષય ગ્રહણ થાય છે ક્યારે? મનમાં વૃત્તિ ઊભી થાય છે. તો એ જાગ્રત અવસ્થામાં વૃત્તિ ન હોય એવું છે ખરું? એવું હોય જ નહીં. એટલે કઈ એવી વિશેષ વૃત્તિ મને આત્મજ્ઞાન કરાવી દે?
આત્મજ્ઞાન માટે કઈ વિશેષ વૃત્તિની આવશ્યકતા છે? કયા અનુભવની આવશ્યકતા છે? કોઈ વિશેષ અનુભવની આવશ્યકતા નથી. જે અનુભવ થઈ રહ્યો છે ત્યાં જેના દ્વારા અનુભવ થઈ રહ્યો છે એની ઉપર દ્રષ્ટિ કરવાની છે. અનુભવને નથી પકડવાનો, પણ અનુભવ જેને કારણે તે શું છે? યેન રૂપમ રસમ ગંધમ, જે કઈ અનુભવો થઈ રહ્યા છે એ જેને કારણે થઈ રહ્યા છે એને જ જાણવાનું છે. અને એને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતું નથી. અને એ જ વસ્તુ છે કિમત્ર પરિશિષ્યતે તો એતદ્વૈ તત. હવે આ જે છે એતદ્વૈ તત મહાવાક્ય છે અને એતદ્વૈ તત આગળ ઘણા મંત્રોમાં આવશે. અને જ્યારે અહીંયા જે આપણે જોયું અત્યાર સુધીમાં જે વાત કરી છે એ હુંને ઉદ્ઘાટિત કર્યું છે. બરાબર? હું જે છે કેવો છે? અપરિવર્તનશીલ, અધિષ્ઠાન રૂપ એ હું અને એ જ એતદ્વૈ તત. તત એટલે શું છે? તે. જેને અહીંયા દર્શાવ્યો છે અધિષ્ઠાનભૂત આત્મા એ જ એ છે. અને એ એટલે કોણ? તત એટલે પરમાત્મા. એને આપણે જોઈશું પછી. એટલે વસ્તુ કેટલી છે? એક જ છે. સત્ય કેટલું છે? એક જ છે. અને એક જ સત્ય જે હું છે એને જ એ પરમાત્મા પણ કહેવામાં આવે છે. અર્થાત પરમાત્મા એ જ હું છું. ઓકે, ભાષ્ય જોઈએ આપણે. કોણ વાંચશે? જયંતભાઈ પુસ્તક છે ને? હાજી, રિપીટ કરજો આપ. येन विज्ञान स्वभावेन आत्मना रूपम रसम गंधम शब्दान स्पर्शांश्च मैथुनान मैथुन निमित्तान सुख प्रत्ययान विजानाति विस्पष्टम जानाति सर्वो लोकः. શું કે છે? યેન વિજ્ઞાન સ્વભાવેન આત્મના. યેન જે મંત્રમાં કહ્યું છે યેન રૂપમ રસમ, તો યેન એટલે શું છે? વિજ્ઞાન સ્વભાવ. જેનો સ્વભાવ, જેનું સ્વરૂપ શું છે? વિજ્ઞાન. જ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન કહ્યું છે, જ્ઞાન સ્વરૂપ નહીં, વિજ્ઞાન. વિજ્ઞાન એટલે આપણે જેને ઉપનિષદમાં તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે જ્ઞપ્તિ જ્ઞાનમ. જ્ઞાન સ્વરૂપને દર્શાવતા જ્ઞપ્તિ એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે જ્ઞાન શબ્દ જે છે, જ્ઞાન શબ્દના જુદા જુદા અર્થ થાય. સંસ્કૃતને આધારે એની વ્યુત્પત્તિ જુદી જુદી થઈ શકે. જાનાતિ ઇતિ જ્ઞાનમ. જાનાતિ, જાનાતિ એટલે શું થાય? જાનાતિ કોને કહીએ આપણે? જાનાતિ એટલે જે જાણનારો છે, જાણનારો છે એને જ્ઞાન શબ્દથી કહેવાય. એટલે જાણનારાને જ્ઞાન શબ્દથી ઓળખવામાં આવે. બીજું છે જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ. જ્ઞાયતે તો કેવો પ્રયોગ થયો? જ્ઞાયતે હવે પ્રયોગ થયો. આત્માને પ્રયોગ. ના, જ્ઞાયતે ક પ્રત્યે લાગ્યો છે. આત્માને પદ લાગ્યો હોય તો કેવો ફળ કહેવાય? કર્મણી પ્રયોગ. જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ. કર્મણી એટલે શેને દર્શાવે છે? જે જાણવાનો વિષય છે. જ્ઞાયતે એને શું કહેવાય? જ્ઞાનમ. જાણવાનો વિષય છે એને સામાન્ય રીતે આપણે જ્ઞેય કહીએ છીએ. જાણનાર છે એને જ્ઞાતા કહીએ છીએ. જે જ્ઞાનનું સાધન છે એને આપણે શું કહીએ છીએ? પ્રમાણ, જ્ઞાન સાધન.
પણ અહીંયા જ્ઞાનમ શબ્દનો અર્થ ઉપનિષદમાં દર્શાવે છે કે એની જે વ્યુત્પત્તિ છે જુદી જુદી એની થઈ શકે, જુદા જુદા પ્રત્યય લગાવીએ અને આપણને એ શબ્દ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન શબ્દ છે તો એ કર્તરી લ્યુટ હોય તો જ્ઞાતા થાય, જાણનારો. જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ, કર્મણી હોય તો શું થાય? કર્મ દર્શાવે. જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ, જ્ઞાયતે અનેન, અનેન એટલે શું છે? જેના દ્વારા જણાય છે. તો એ શેને દર્શાવે છે? સાધનને દર્શાવે છે. હવે જે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન સાધન એ સર્વના અધિષ્ઠાન રૂપે જે છે એ હું. એ કેવો છે? જ્ઞાન સ્વરૂપ. હું અધિષ્ઠાન રૂપ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ ન હોય તો પેલો જ્ઞાતા હોઈ શકે નહીં, જ્ઞેય વિષય પણ હોઈ શકે નહીં અને જ્ઞાન સાધન પણ ના હોય. એટલે હું કોણ? તો હું જે છે એ જ્ઞાન સ્વરૂપ, અને જ્ઞાન સ્વરૂપને દર્શાવવા માટે જ્ઞપ્તિ સ્વરૂપ કે છે. કોણ છે? હું જ્ઞપ્તિ સ્વરૂપ. જ્ઞપ્તિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. અને એટલા માટે અહીંયા દર્શાવે છે યેન વિજ્ઞાન સ્વભાવેન, જે વિજ્ઞાન સ્વભાવ છે, જે સ્વરૂપ છે, સ્વભાવેન આત્મના, અને કોણ છે? એ હું છું. આત્મના. આત્મના કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ, તૃતીય વિભક્તિ. આત્મના તૃતીય, જેના થકી. એટલે વિજ્ઞાન સ્વભાવેન આત્મના રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન મૈથુન નિમિત્તાન સુખ પ્રત્યયા. મૈથુનાન શબ્દનો અર્થ શું આપ્યો? મૈથુન નિમિત્ત એટલે જ્યારે એકીકરણ, અને એ શું છે? ઇન્દ્રિયોના વિષય સાથેનો સંયોગ, અને એને કારણે સુખ પ્રત્યયા. અને સુખ હોય કે દુઃખ હોય, ગમે તે પ્રત્યય જે છે, વૃત્તિ. પ્રત્યય એટલે શું છે? વૃત્તિ. જે કઈ વૃત્તિ ઉત્પન્ન થાય છે તે બધી જ વૃત્તિઓ. અને એને જે વિજાનાતી, એને જાણનાર. વિજાનાતી એટલે શું છે? જે જાણે છે. વિજાનાતી. અને વિજાનાતી કેમ કહ્યું છે? વિસ્પષ્ટમ જાનાતી, જે સ્પષ્ટ રૂપે જાણે છે. અને સ્પષ્ટ રૂપે જાણે છે કોને કહેવાય? જે જેવું છે એવું જાણે એને સ્પષ્ટ રૂપે જાણ્યું કહેવાય. અને જેવું છે એવું શું છે? હું જ્ઞાન સ્વરૂપ છું. પણ જ્ઞાન સ્વરૂપ ક્યાં છે? પ્રત્યેક અનુભવ છે ત્યાં જ. પ્રત્યેક જ્ઞાન વૃત્તિ છે, અનુભવ છે, ત્યાં જ હું જ્ઞાન સ્વરૂપ હું છું, ચૈતન્ય સ્વરૂપ હું છું. જાનાતી વિસ્પષ્ટમ જાનાતી સર્વઃ લોકઃ, બધા જ લોક. સર્વઃ લોકઃ એટલે શું છે? બધા જ લોક એટલે સર્વ. સર્વ લોકઃ એટલે બધા જ, બધાને જ આ પ્રકારનો અનુભવ થાય છે કે નહીં? બધાને જ અનુભવ થાય છે. અને એટલા માટે જેને કારણે એ થાય છે બધા જ અનુભવો, એની વાત કરે છે. એટલે યેન વિજ્ઞાન સ્વભાવેન વિજાનાતિ, વિજ્ઞાન સ્વભાવેન આત્મના રૂપમ રસમ ગંધમ વિજાનાતિ, જે પોતે જ્ઞાન સ્વરૂપ જ્ઞપ્તિ સ્વરૂપ હોઈને બધા જ વિષયોને જે જાણે છે, અનુભવ કરે છે. બરાબર? આ એનો અર્થ થયો. વિજાનાતિ સ્પષ્ટમ જાનાતિ. ઓકે, આના સંદર્ભમાં હવે એક પ્રશ્ન કરે છે આગળ. શું કહે છે? ઓકે, હા દુષ્યંતભાઈ. નનુ ન એવં પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષણેન અહમ વિજાનામિ ઇતિ દેહાદિ સંઘાતઃ અહમ વિજાનામિ ઇતિ તુ સર્વઃ લોકઃ અવગચ્છતિ. અવગચ્છતિ એટલે જાણે છે. હવે અહીંયા શંકા ઊભી કરે છે કે નનુ
તમે કહો છો કે જેને કારણે આ બધા અનુભવો થાય છે, પણ આવું કોણ વિચારે છે? સર્વો લોક સામાન્ય વ્યક્તિ તો શું વિચારે છે? આ પ્રકારની પ્રસિદ્ધિ લોકમાં નથી. આવું બધા જાણતા નથી. જેને કારણે લોકો બધા જાણે છે તો શું છે? કોને જાણે છે? હુંને જાણે. વિષયોને તો હુંને જાણે છે. હુંને કેવી રીતે જાણે છે? હું કોણ છું? આ જે શરીર દેહાદી, હું કોણ છું? તો કે આ હું છું મિસ્ટર અથવા તો મિસ કે મિસિસ. હું આ છું. અને એવી રીતે જ બધા જાણે છે. સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણે છે? અહમ સુખી, અહમ દુઃખી, એ રીતે જ જાણે છે. આ કઈ પ્રસિદ્ધ નથી. આ તમે જે વાત કરો છો એ કઈ પ્રસિદ્ધ નથી. અને હું કેટલા છે? એક છે કે બે છે? હું તો એક જ છે. તો તમે જે હુંની વાત કરો છો, કયા હુંની વાત કરો છો? એ તો પ્રસિદ્ધ એક જ હું દેખાય છે. એના સિવાયનો બીજો કયો હું છે? એટલે કે છે નનુ ન એવમ પ્રસિદ્ધિ લોકસ્ય. તમે જે આવી રીતે દર્શાવવા માંગો છો, એવમ એટલે આ રીતે જે કહ્યું છે કે સર્વ અનુભવો છે ત્યાં જ છે. પણ સર્વ અનુભવો છે ત્યાં જ એ વિજ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે જ ત્યાં. પણ કોને દેખાય છે? કોઈને દેખાતું નથી. બધાને જે દેખાય છે તો શું દેખાય છે? અનુભવ સિદ્ધ હું. જે આ ઇન્દ્રિયોના વિષયો સાથેનો સંપર્ક થાય છે અને એ જે જ્ઞાન થાય છે, જે અનુભવ થાય છે, એને જ જાણે છે. કોણ અનુભવ કરે છે? હું અનુભવ કરું છું. કેવો અનુભવ થયો? કેવો અનુભવ થયો? સુખદ અનુભવ થયો. બીજો શું કહેવાનો હતો? દુઃખદ અનુભવ થયો. તો સુખદ અનુભવ, દુઃખદ અનુભવ કંઈક જાણ્યો પછી ચિંતા થઈ. તો એ કયા હુંને જાણે છે? જે અનુભવ સિદ્ધ હું. જેને આપણે શું કહીએ છીએ? અનુભવ સિદ્ધ હું. એ સર્વને માટે સમાન છે. એટલે સર્વ એને જ જાણે છે. એટલે નનુ ન એવમ પ્રસિદ્ધિ લોકસ્ય આત્મના દેહાદિ વિલક્ષેણ અહમ વિજાનામી ઇતિ. આ તમે જે કહો છો તે આત્મના વિલક્ષણમ એટલે હુંથી વિલક્ષણ એવો. હવે હુંથી વિલક્ષણ એવો એટલે શેનાથી? આત્મના એટલે કે દેહાદિના વિલક્ષણ. દેહથી વિલક્ષણ એવો હું, એને બધા જાણતા નથી. કોઈ એવું કહેતું નથી કે દેહથી વિલક્ષણ હું છું. બધા શું કે છે? હું જ દેહ છું. એને આધારે જ પોતાને ઓળખે છે. એટલે દેહાદિ સંઘાત અહમ. હું કોણ છું? દેહાદિ સંઘાત. આ જે દેહાદિ અને દેહાદિ એટલે શું છે? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જે છે એ. દેહાદિ સંઘાત કાર્ય કરણ સંઘાત. હું કોણ છું? આ કાર્યકરણ સંઘાત. હું એટલે પેલો વ્યક્તિ. હું એટલે વ્યક્તિત્વ. આપણે શિબિરમાં જોયું હતું. હુંની ઓળખાણ આપે. કોણ છે હું? સો એન્ડ સો. તો એ વ્યક્તિત્વ પોતે પ્રગટ કરે છે. એટલે વ્યક્તિત્વ, એની પાછળ વ્યક્તિ છે કે નહીં? વ્યક્તિ છે પણ વ્યક્તિને નથી ઓળખતો. પણ વ્યક્તિત્વને આધારે જ વ્યક્તિને જુએ છે. વ્યક્તિત્વને આધારે જ વ્યક્તિને ગણે છે કે હું એટલે કોણ? હું એટલે આ વ્યક્તિત્વ. અને એને પકડી રાખે છે. અને એને આધારે પોતે ઓળખાય છે, પોતે ઓળખે છે અને ઓળખાવે છે. ઓળખાણ કઈ રીતે આપે છે? એ રીતે જ. એટલે બાયોડેટા આપે તો શું આપે? આ જ આપે. ઓટોબાયોગ્રાફી લખે તો શેની લખે? આત્માની લખે. આત્માની ઓટોબાયોગ્રાફી શાસ્ત્ર લખે છે. પણ પેલો લખે ઓટોબાયોગ્રાફી તો કોની હોય? પોતાના શરીરની ઇન્દ્રિય મન બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થયેલું સંકળાયેલું છે એનું જ છે. એ જે અનુભવો થાય છે એનું જ છે. એટલે કે છે કે દેહાદિ સંઘાત અહમ વિજાનામિ. હું જાણું છું. હું કોને જાણું છું? મને જાણું છું. મને કોણ જાણે? હું જ જાણું. મને કોણ જાણે? હું જ જાણે. અને હું જાણું છે કેવો છે? પાક્કો જાણું છું હું. પણ એ કયો પાક્કો જાણું છું? એ જે પોતે નથી એને જાણે છે. પણ સામાન્ય રીતે શું છે? બધા આ રીતે જ પોતાને ગણે છે. વિજાનામિ ઇતિ સર્વઃ લોકઃ અવગચ્છતિ. આ પ્રમાણે અવગચ્છતિ જાણે છે. એટલે પોતે જ પોતાની જોડે સંઘર્ષ કરે. રાઈટ? હું આ
છે જ. એટલે સંઘર્ષ ને બધું જે છે એ શેને કારણે છે? આને જ પોતાનું કારણે સાચું સ્વરૂપ. જે પોતે ખરેખર છે જ નહીં, અને એના જ સંઘર્ષ છે. પણ કેમ એમાં જ બધું માણસનું મન એમાં જ જતું રહે છે? જે નથી તો પણ એવું સમજણ છે તો પણ કેમ જયા કરે છે? એ મારે જાણવું છે. માયા એને પકડી રાખે છે, છોડતો જ નથી. છોડવું ગમતું નથી, કારણ કે છૂટી જશે તો મારું શું થશે? એટલે જ્યાં સુધી છૂટે નહીં, છોડી દેવાનું હોય, પણ છોડ્યા પછી મારું શું થાય? પેલો બીક લાગે છે. ના, આપણે છોડી દઈએ તો પણ સામેવાળા આપણને એમ મજબૂર કરે, એનામાં તે વખતે આપણે કેમ એવું ના હોય. સ્થિરતા નથી સામેવાળા રહેતી? મજબૂર કરે એવું હોય જ નહીં. સામેવાળા કોઈ પકડે નહીં, આપણે જ પકડ્યું હોય. અને આપણને લાગે એવું કે સામેવાળા પકડે છે. એટલે સ્વામીજી કહેતા હતા કે હું તને પ્રેમ કરું છું એ મૂર્ખામી છે, સાચી વાત છે. અને કોઈક મને પ્રેમ કરે છે મહામૂર્ખામી છે. એટલે કોઈ પકડતું નથી આપણને, આપણે જ પકડીએ છીએ. તો આપણને જ પકડે. તો મીરાબાઈ ને રમણ મહર્ષિજી ને એને કોઈ એક કેમ ન પકડ્યા? આપણને જ કેમ બધા પકડે? એટલે એવું લાગે છે આપણને કે પકડે છે, કોઈને પકડવું નથી. કોઈક મને પકડતું હોય ક્યાં સુધી પકડે? જ્યાં સુધી એને સુખ દેખાય ત્યાં સુધી પકડે. એને તો સુખમાં રસ છે, મને પકડી રાખે છે. કેમ? કારણ કે એને સુખ મળે છે એટલે. અને હું એને પકડી રાખું છું. કેમ? કારણ કે મને સલામતી અનુભવાય છે, મને સુખ દેખાય છે. એટલે આ મારો અંધશ્રદ્ધા કહેવાય, રાઈટ? આમ જોવા જઈએ તો એટલે આપણે સમજવાનું છે. અંધશ્રદ્ધા કેવા કરતા પણ વસ્તુને સમજવાની. એટલે આ તો લાકડે માકડું વળગ્યું એવું છે. લાકડે માકડું વળગેલું છે, અને એ કોણે છોડવાનું? લાકડાએ છોડવાનું કે માકડાએ? બે સમજણ કેળવવાની. પણ માકડું જે છોડી શકે? છોડી શકતું નથી. લાકડું તો જડ છે, રાઈટ? એને તો કોઈ ફરક નથી પડવાનો. એટલે મન જે છે એ મન કેવું છે? એટલે માકડા જેવું છે, અને એ જલ્દીથી છોડતું નથી. કારણ કે મારો અનુભવ છે. આ બધી બાબતો જે છે એની પાછળ એક વસ્તુ વિચારવાની, આપણે અનુભવને જ પકડીએ છીએ. જે પેલો સુખનો અનુભવ થાય છે એ જ મારા માટે સત્ય છે. એટલે હું વારંવાર કયો અનુભવ કરવા માટે પ્રવૃત્ત થઉં છું? બસ સુખ. અને સુખ એટલે હુંનું સુખ અને મારી આસપાસના બધાનું સુખ. એટલે હું પેલો એક્સટેન્ડેડ થયેલો હોય. હું સુખી. કેમ? એ સુખી ત્યારે હું સુખી. એ સુખી ત્યારે હું સુખી. પણ પહેલા તું તારા સુખનું વિચાર. એને સુખી કરવા માટે આપણે શહીદ થઈએ. શહીદ થઈએ એટલે આપણે બધું જ કરવા માટે તૈયાર હોઈએ. પણ એને સુખી કરવા માટે જે કરીએ આપણે, પણ એ સુખી થઈ જાય છે એવું છે? ત્યાં વિચાર કરવાનું છે. એનું સુખ તો કંઈક બીજામાં રહેલું છે. આપણે અમુક કન્ડિશન પૂરી કરીએ ત્યાં સુધી આપણને આપણી હાજરી ગમે છે. જ્યાં આપણે એમને માટે દુઃખ ઊભું કરનાર પરિબળ બનીએ તો આપણે નથી જોઈતા. તો રસ કોને છે? બધાને સુખમાં જ રસ છે, બરાબર ને? એટલે આ હકીકત જાણી અને સુખ ખરેખર ક્યાં છે એને પકડવાનું છે. એટલે હું પોતે જ સુખ સ્વરૂપ છું. એટલે મનને એમાંથી નિવૃત્ત કરવાનું છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણે બધું છોડી દઈએ. આપણું જે કર્તવ્ય છે એને છોડી દઈએ. કર્તવ્ય પરાયણ જીવન હોય, પણ સુખ બુદ્ધિથી જીવન જીવીએ એવું ના હોય. સલામતીથી આપણે જીવન જીવીએ એવું ના હોય. બરાબર? એટલે કર્તવ્ય અને આસક્તિ એમાં બહુ પાતળી રેખા છે. મારું કર્તવ્ય છે કે આસક્તિ છે ત્યાં, એ આપણે પોતે જ જાણીએ. બરાબર ને? આપણે સુખ બુદ્ધિથી જો પ્રેરિત થતા હોઈએ, એમાં પ્રવૃત્ત થતા હોઈએ, તો આપણે જાણવું કે આ મારી આસક્તિ છે. બરાબર ને? એટલે આ વસ્તુ જે છે એમાંથી મન ઉપર ઉઠે, અને આપણે વારંવાર વિચાર કરવાનો છે. એટલે કોઈ અનુભવ મને એવો અનુભવ ક્યારેય નહીં થાય કે જે મને મારા સ્વરૂપનું ભાન કરાવે. બરાબર ને? એટલે આપણે આ વારંવાર આ વસ્તુને જોવાની છે. ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ हरि ओम प्रणाम।